नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परगुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमः। જીવનમાં સાચી શાંતિ સમાધાન અને સફળતા કેવી રીતે મળે? મારા જીવનમાં મને સાચી શાંતિ, સમાધાન અને સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય? એ વિશેનો પોતાનો અનુભવ જેમાં આલેખિત કર્યો છે એવા શ્રી સમાધિ શતક નામના અધ્યાત્મ શાસ્ત્રની આપણે વિચારણા કરી રહ્યા છીએ, અવલંબન લઈ રહ્યા છીએ, ચિંતન કરી રહ્યા છીએ. તેના પરમાર્થને અંતરમાં ગ્રહણ કરવાનો ઉદ્યમ કરવાનો છે. શબ્દો શબ્દો છે, શબ્દો શબ્દો છે, શબ્દો ઉપયોગી છે, ઉપકારી છે, પણ એની મર્યાદા. જે શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ તરફ દ્રષ્ટિ ન લઈ જવા દે, જે શબ્દ બ્રહ્મ એવો શબ્દ વાપર્યો છે આચાર્યોએ, કારણ કે એમાં પણ એક વિશેષ શક્તિ છે. શબ્દમાં વિશેષ શક્તિ છે. કયા શબ્દની વાત ચાલે છે? મોટા જ્ઞાની આચાર્ય ધર્માત્માઓના શબ્દની વાત ચાલે છે. આભા મંડળની વાત ચાલતી હતી, આશીર્વાદની વાત ચાલતી હતી એકવાર, ત્યારે આપણે વિચાર્યું હતું 3 પ્રકારે શ્રી સદગુરુ શિષ્યનો ઉપકાર કરે છે. મુખ્યપણે ધર્મ માર્ગમાં, પરમાર્થ માર્ગમાં. કેટલાક દર્શનોમાં એને શક્તિપાત કહે છે.
કેટલાક દર્શનોમાં એને શક્તિપાત કહે છે. શ્રી ગુરુ પોતાની શક્તિનો સંચાર કયા માધ્યમથી કરે? એક તો કહે છે દ્રષ્ટિ. જેમ ભગવાનની દ્રષ્ટિમાં આપણી દ્રષ્ટિ મળે તો આપણું કલ્યાણ થાય, પ્રેરણા મળે. ગઈકાલે હમણાં 3-4 દિવસથી આપણે રાતના ભક્તિ કરીએ છીએ ને, એક વચન બળ, શબ્દોના બાણ, એ બીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર સંસ્પર્શ. શ્રી મણિભાઈએ વાત લીધેલી. પગની આંગળીઓ, પગ સામાન્ય રીતે પગ ને પગની આંગળીઓ એટલે અંગૂઠો અને 4 આંગળીઓ, એવી જ રીતે આ હાથ અને તેની આંગળીઓ એ શક્તિ પ્રદાન કરવા માટેનું વિશેષ સાધન છે. તો આવા 3માંથી કોઈ પણ પ્રકારે જે મુમુક્ષુ ધર્માત્માને શ્રી સદગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય છે તો તેને મોક્ષ માર્ગની એની મંજિલ એ જલ્દી કપાય છે. એટલે શબ્દની વાત આવી. દ્રષ્ટિ, વાણી અને સંસ્પર્શ. આ શબ્દો આપણે જાણીએ અને એ જો આપણને જે આચાર્યદેવ આપણને જે બાજુ લઈ જવા માંગે છે એ બાજુ જો આપણી દ્રષ્ટિ ન જાય, એ બાજુ આપણું મન ન જાય, એ બાજુ આપણી રુચિ ન જાય તો પરમાર્થની પ્રાપ્તિ થાય નહીં અને એને સાચો સ્વાધ્યાય પણ કહેવાય નહીં. અત્યારે જે 2 ગાથાઓ વિચારવાના છીએ મુખ્યપણે 95 અને 96 શ્રી સમાધિ શતકની. એમાં આચાર્ય દેવે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મોક્ષ માર્ગની સિદ્ધિની વિચારણા રજૂ કરી છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની મુખ્યતાથી મોક્ષ માર્ગની એટલે આત્મકલ્યાણની બોધિ સમાધિની પ્રાપ્તિ કેવી રીતે થાય, એક લીટી આપણે ઝીલીશું. 4 લીટી છે 2 ગાથાઓની. જે મામતિને મગ્નતા તે નિજ થાય પ્રતીત. જે મામતિને મગ્નતા તે નિજ થાય પ્રતીત. થાય પ્રતીત જે હની ત્યાં જ થાય મન લીન. થાય પ્રતીત જે જ્યાં નહીં મતિની મગ્નતા તેની ન હોય પ્રતીત. જ્યાં નહીં મતિની મગ્નતા તેની ન હોય, જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન. જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન. યોગીશ્વર સમાધિના સ્વામી એનું વિજ્ઞાન આખું સમજાવે છે.
મનોવિજ્ઞાન. સમાધિમાં ઉપયોગની સમતા, બેલેન્સ ઓફ માઇન્ડ, સમ અધિ. અધિ એટલે માનસિક પ્રવૃત્તિ, સમ એટલે બેલેન્સ્ડ, an equilibrated state or a state of equilibrium of the mind. શાંત સરોવર હોય એવું જેનું મન બને તેને સમાધિની પ્રાપ્તિ થાય. જ્યાં અનેક તરંગો કલ્લોલ અને મોજા ઉછળતા હોય તેવા ચિત્તની અંદર પરમાત્માનું દર્શન અને પરમાત્મા પદનો આવિર્ભાવ થતો નથી. અધ્યાત્મ યોગની પદ્ધતિથી અત્યારે કથન થાય છે. અધ્યાત્મ સાધનાની અધ્યાત્મ યોગ, અધ્યાત્મ જે છે એ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે અને યોગ જે છે એ પ્રયોગનો વિષય છે. એ બેનું કોમ્બિનેશન કરીને આચાર્ય ભગવાન સમજાવે છે. તો 3 સાધન છે. મનુષ્ય ભવને સફળ કરી ઉત્તમોત્તમ પદને પ્રાપ્ત કરવાના, યાવત પરમાત્મા પદ પ્રાપ્ત કરવાના આપણી પાસે નિશ્ચય નહીંથી 3 સાધન છે. વ્યવહાર નહીંથી અનેક સાધન છે. એક, મનને ક્યાં લગાવવું. મનને બુદ્ધિપૂર્વક, અભિપ્રાયપૂર્વક, ઇન્ટેન્શનલ એફર્ટથી ક્યાં લગાવવું, મનને ક્યાં લગાવવું, એનું નામ મતિ. અને અહીંયા મગ્ન શબ્દ મૂક્યો જે છે એ રુચિ શબ્દ સૂચવે છે. આજ સવારે પૂજામાં આવ્યું હતું. પૂજા આપણે કરીએ છીએ પણ હર્ષથી નથી કરતા. આપણે પૂજા કરીએ છીએ પણ ભાઈ હવે ટાઈમ થયો પૂજાનો, આપણે બોલવાની પૂજા. પણ આમાં તો એવી રીતે આપણને કહ્યું હતું સવારે તો ભાવનો ઉભરો આવવો જોઈએ. ભાવનો ઉભરો આવવો જોઈએ તો મગ્નતા આગળ ઉપર થાય. All the religious and spiritual practices are not to be undertaken as routine or as duty, but they are to be looked upon as a result of my inner aptitude. મારા અંતરના ની જે રુચિ અને જે અંતરમાં ઉછળતો ભાવ, લાઇકિંગ જે છે એના ફળ રૂપે ધર્મ જીવન થવું જોઈએ. આ ભાઈએ કીધું એટલે હું કરું છું. આપણે અહીંયા આગળ જઈએ એટલે આમ કરવું પડે. એ પરમાર્થ ધર્મને પ્રાપ્ત કરવાની રીત નથી. પહેલું ચરણ છે જેમાં મતિની મગ્નતા. જે વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગની અંદર વારંવાર તમારું મન લાગે, દોડે, એ બાજુ જાય અને એ બાજુ જાય તે પણ હર્ષથી અને વોલન્ટરીલી, સ્વેચ્છાએ, જેમાં મતિની મગ્નતા. સાદી ભાષામાં એને પ્રેમપૂર્વક યાદ કરવું એમ કહે છે.
પ્રેમપૂર્વક યાદ કરવું. જેમાં મતિની મગ્નતા તેની જ થાય પ્રતીત. જ શબ્દ વાપરે છે આચાર્ય ભગવાન. તેની જ થાય પ્રતીત. પ્રતીત એટલે શ્રદ્ધા, ફેથ, ઇનર ટ્રસ્ટ, ઇનર ઇન્ક્લિનેશન, પ્રતીતિ. દ્રષ્ટાંતથી સમજીએ તો સહેલું પડે. પહેલાના જમાનામાં નળ વગેરે નહોતા. માતાઓ કુવા ઉપર પાણી ભરવા જતી હતી અને તે વખતે પેલી ગરગડી પણ નહોતી શોધાઈ. અત્યારે તો ગરગડી હોય ને પેલી, એટલે કુવાનો જે થાળું હોય એમાં તો પથરા હોય અને પોતાનો ઘડો એનું બાંધી અને પછી અંદર જવા દે અને પછી 2-4 વાર આમ આમ કરે એટલે ડૂબ ડૂબ બુડ 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 એવું થાય એટલે એને ખબર પડે કે મારો ઘડો એમાં પાણી ભરાણું. અને પછી આમ આમ જોઈ જરા ખેંચે એટલે ખબર પડે કે હા વજનદાર થયું એટલે પાણી ભરાયું. પછી ખેંચે અને પછી પાણી પ્રાપ્ત કરે. મોટો ઘડો હોય તો 2, 3, 4 ઘડાથી બેડું ભરે. વારંવાર તે દોરડાની અસરથી એવા કાળમિંદ પથ્થર ઉપર પણ ઘસરકો પડી જાય છે, ખાડા જેવું પડી જાય છે. એ પ્રતીતિ થઈ. વારંવાર દોરડાના ઘસાવાથી વારંવાર બેનો સ્વભાવ તો તદ્દન જુદો છે. દોરડું તો રૂના રેસાનું અતિ કોમળ છે. દોરડું તો રૂમાંથી બનેલા રેસાનું અતિ કોમળ છે અને પેલું કુવાનું થાળું તેનો પથ્થર એ તો એકદમ કઠણમાં કઠણ છે. તો પણ તે ઘસાઈ જાય છે કારણ કે વારંવાર નો અભ્યાસ, વારંવાર તે કાર્ય કરવામાં આવે છે. એમ જો આપણે વારંવાર પ્રેમપૂર્વક અને સમજણપૂર્વક પરમાત્માનું સ્મરણ કરીએ તો આપણા આત્મા ઉપર ભગવાનનો ઘસરકો પડી જાય. કે પછી શું થાય કે પછી અજપાજાપ થાય. એને અજપાજાપ કહે છે. આગળ વધે ત્યારે અમુક હદ સુધી, આ ભક્તિની પદ્ધતિ છે, અમુક હદ સુધી ભક્ત ભગવાનને ભજે છે અને પછી ભગવાન ભક્તને ભજે છે. સાહેબ તમારું ઠેકાણ નથી, આવું શું બોલો? તમારી દુનિયામાં એવું છે, તમે તમારા દીકરા કે દીકરીને તેડીને 4-5 વર્ષ સુધી ચાલો છો, પરંતુ જ્યારે 85-90 વર્ષના થાવ ત્યારે તમારો દીકરો તમને આમ ઉચકી અને એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ જાય કે હોસ્પિટલમાં પણ દાખલ કરે. मन ऐसा निर्मल भया, मन ऐसा निर्मल भया, जैसे गंगा नीर पाछे पाछे हरि फिरे, पाछे पाछे हरि फिरे, कहत कबीर कबीर, कहत कबीर कबीर. ભગવાન મારી પાછળ પાછળ આવીને મને બોલાવે કે આ તો તમે
ઇમોશનલી ઓરિએન્ટેડ ને તમને કઈ સૈદ્ધાંતિક જ્ઞાન નહીં એટલે આવું બધું બોલો છો. અને ભગવાન કહે છે મારા સ્વામી સર્વજ્ઞ પરમાત્મા એવું જોયું છે કે પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરે, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરે એટલે તો ગુણશ્રેણી નિર્જરા થાય, પણ પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરે એટલે કે વધારે ધર્મમાં આગળ વધે, આત્માના શુદ્ધ આત્માના અનુભવના માર્ગની અંદર આગળ વધે એટલે અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા થાય. ભલે શાસ્ત્ર ભાષાનો શબ્દ છે. અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા થાય. મોક્ષ માર્ગમાં એની ગાડી ટોપ ગિયરમાં જાય છે. કેમ? એવો પુરુષાર્થ, એવી તત્પરતા, એવો સમર્પણ ભાવ, એવો સરફરોશીનો ભાવ. તું ગતિ તું મતિ આશરો, તું આલમ મન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. જેમાં મતિની મગ્ન થા તેની જ થાય પ્રતીત. બધા કહે છે કે અમારે સમ્યક દર્શન જોઈએ છે. દુનિયાના મનુષ્યો એમ કહે છે કે અમારે સમ્યક દર્શન જોઈએ છે, પણ સમ્યક દર્શનનો ઉપાય કરવા કોઈ પણ તૈયાર નથી. આખો દિવસ માણસ એની ગણે છે જે સમ્યક દર્શનને બાધક છે એની. એવું કૃપાળદેવે કહ્યું છે. બોલો પત્ર. જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિ એ સમાગમ છે તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. ગંભીરપણે વિચારવું. ફરીથી શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 55. જે આત્માને આપણામાંથી કોઈ પણ હોય, પણ અહીંયા મુખ્યપણે જ્ઞાનીને નથી લીધા, અજ્ઞાનીને લીધા છે. કારણ કે અબુધતા આગળ છે, અબોધતા આગળ અબોધતા શબ્દ છે. જ્ઞાની અબુધ નથી, જ્ઞાની બુદ્ધ છે. જે આત્માને એ જડથી, એ જડ એટલે અહીંયા કર્મ લીધું છે, પણ કર્મ ત્યાં નો કર્મ પણ સમજી લેવું. દુનિયાના જેટલા પદાર્થોને તું જુએ છે એ બધા જડ છે. તું જુએ છે તે મારો આલ્સેશિયન ડોગ છે તે, એને પણ તું તો જડ તરીકે જ જુએ છે. તારો દીકરો, તારી દીકરી, તારી પત્ની એ પણ તારા માટે તો જડ છે. અપેક્ષા આ આત્મા છે એમ તું માને છે? એવી રીતે તું વર્તે છે એની સાથે? તારા માટે તો એ એક શરીર છે. કૂતરાનું હોય કે દીકરાનું હોય, જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિ એ સમાગમ છે, જેટલો જેટલો ક્વોન્ટમ સૂચવે છે, જેટલો જેટલો ક્વોન્ટમ સૂચવે છે. અને આત્મબુદ્ધિએ એટલે આગળ જે શબ્દ મગ્ન આવ્યો, જેમાં મતિની મગ્નતા. આત્મબુદ્ધિએ આ પુસ્તક મારું છે એમ જ્યારે આ દેહધારી કહે ત્યારે એ આ પુસ્તકને આત્મબુદ્ધિથી સ્વીકારે. જેટલો જેટલો આત્મબુદ્ધિ એ સમાગમ છે તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની. જડતા કહો, અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, આત્મભ્રાંતિ કહો, અવિદ્યા કહો,
અનંત સંસારીપણું કહો. તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. એમ અમે જાણીએ છીએ, અનુભવથી જાણીએ છીએ. આગલા ભવો ની આરાધનાથી અને આ ભવની આરાધનાથી આ પ્રકારે છે. એ વાત અહીં કહે છે આચાર્ય. તેની જ થાય પ્રતીત. જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો તેનો નિશ્ચય ઉપાય એ છે કે શુદ્ધ આત્માને વારંવાર યાદ કરવો. જેને તું તારી મતિ જેમાં મગ્ન કરીશ વારંવાર, ઇન્ટેન્શનલી વિથ પોઝિટિવ એફર્ટ તું જેને વારંવાર યાદ કરીશ, એમાં તારી પ્રતીતિ થઈ જશે, એમાં તારી શ્રદ્ધા થઈ જશે. સ્મરણનો મહિમા છે, વારંવાર યાદ કરવાનો મહિમા છે. એટલા માટે મહાપુરુષો સ્મરણની વાત કરે છે, જેને કૃપાણુદેવ વિચાર યોગ કહે છે. કર વિચાર તો પામ. શું કહે છે? કર વિચાર તો પામ. કર વિચાર એટલે શું? યાદ કર એમ કહે છે. યાદ કર, ભાવપૂર્વક યાદ કર એમ કહે છે. તો શું થાય? એની પ્રતીતિ થાય, એમાં શ્રદ્ધા જાગે. આમ જ છે એવી અંતરંગ માન્યતા. આમ જ છે એવી અંતરંગ માન્યતા, શ્રદ્ધા. થાય પ્રતીતિ જેહની ત્યાં જ થાય મન લીન. ઘણા બધા ભાઈઓનો આ પ્રશ્ન હોય છે. લગભગ અઠવાડિયામાં એકાદ વાર તો એવા એકાદ મુમુક્ષુ આવે જ છે કે જેમ કે સાહેબ હું ભક્તિ કરવા બેસું છું ને ત્યારે બીજા જ વિચારો આવે છે. સાહેબ સામાયિક કરું છું ને ત્યારે મારું મન ક્યાંનું ક્યાંય ભાગે છે. સાહેબ સ્થિરતા રહેતી નથી. સાહેબ એકાગ્રતા થતી નથી. સાહેબ ભગવાનમાં ચિત્ત લાગતું નથી. સાહેબ સુરતા રહેતી નથી. કેમ નથી રહેતી? આચાર્ય ભગવાન એનો જવાબ આપે છે, જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન. શ્રદ્ધા પાકી નથી. શ્રદ્ધા નથી એટલે ત્યાં આગળ ચિત્ત લીન થતું નથી, એમાં ચિત્ત ચોંટતું નથી. કારણ કે આ મને પરમ આનંદનું કારણ છે. આ મને સર્વોત્તમ પરમ પદની પ્રાપ્તિનું કારણ છે. મારા મનુષ્ય ભવની પૂર્ણ સફળતાનું કારણ છે. એવી અંદરમાં હજુ માન્યતા પાકી થઈ નથી. અભિમાનને લીધે, શંકાને લીધે, વધારે પડતી બુદ્ધિ ચલાવવાને લીધે, કુબુદ્ધિ હોવાને લીધે અનેક પ્રકારના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, નિંદા, ઘૃણા આવું બધું હોવાને લીધે પ્રતીતિ થતી નથી. મન એમાં લાગતું નથી. જરાક આ થોડુંક ટ્રિકી છે. પ્રેમથી પરિચય વધે અને પરિચયથી પ્રેમ વધે. પ્રેમથી પરિચય વધે અને પરિચયથી પ્રેમ વધે. સામાન્ય કથન છે.
અભ્યાસથી વૈરાગ્ય વધે અને વૈરાગ્યથી અભ્યાસ વધે. અભ્યાસનો અર્થ જ્ઞાન એમ સમજો. જ્ઞાન વધારવું હોય તો એનો ઉપાય વૈરાગ્ય છે, અને વૈરાગ્ય સાચો જો પ્રાપ્ત કરવો હોય તો તેનો ઉપાય જ્ઞાન છે. જ્ઞાન વૈરાગ્યની જોડી છે, અને એ જ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનો આત્મ વૈભવ છે. એમ શ્રીમદ ભગવદ કુંદ સ્વામીની આજ્ઞાથી અમૃતચંદ્ર દેવ કહે છે, સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટે, સમ્યક દ્રષ્ટિને ભવતિ નિયતમ, નિયમપૂર્વક હોય છે. શું હોય છે? જ્ઞાન વૈરાગ્ય શક્તિ. બોલો, 856 માં 5 પ્રકાર કીધા, એમાંથી 2 આવી ગયા. 856 માં કયા 5 બળ કીધા બા? વૈરાગ્ય બળ આવે છે અને જ્ઞાન બળ આવે છે. 856 માં 2 તો આવી ગયા. એ 2 પહેલા, એ 2 આવે એ પહેલા જિજ્ઞાસા તો હોય, નહીં તો એ 2 આવે જ નહીં. જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, જ્ઞાન બળ. હવે વિચાર બળ અને ધ્યાન બળ વિશેષ લાવવાના બાકી રહ્યા. એ ચારિત્રની સાધના છે, વિશેષ ચારિત્રની સાધના છે. નિયતમ શબ્દ જે વાપર્યો છે આચાર્ય ભગવાને, અહીંયા જ શબ્દ વાપર્યો છે. બીજા ચરણમાં અને ચોથા ચરણમાં તેની જ થાય અને ત્યાં જ થાય મન લીન. મહાવીર ભગવાનની કથન પદ્ધતિમાં જ શબ્દ ક્યારેક જ વપરાય છે. મહાવીર ભગવાનની કથન શૈલીમાં જ શબ્દ ક્યારેક જ વપરાય છે, પણ જ્યારે વપરાય ત્યારે એના પર ગંભીરપણે વિચાર કરવો. જ્યારે એ વપરાય ત્યારે એના ઉપર ગહન વિચાર કરવો. પત્રાંક 80 માં ક્યાં આવે છે? પત્રાંક 80 માં એ ક્યાં આવે છે? અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે. જો કોન્ટ્રાડિક્શન, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત. ફટકડીમાં મૂકેલી સાકર ખાય ત્યારે પહેલા કડવી જ લાગે, પણ એ ખરેખર કડવી છે? ફટકડીમાં મૂકેલી સાકર તે કઈ ખરેખર સાકર કઈ બદલાઈ નથી ગઈ, સાકર કઈ કડવી થઈ નથી ગઈ, પરંતુ એના પર અસર થઈ. અનેકાંત દ્રષ્ટિયુક્ત એટલે સ્યાદવાદને, અનેકાંતને, સાપેક્ષવાદનો સ્વીકાર કરે છે અને છતાં પણ દ્રઢતા કરી છે, એટલે એકાંત એમ કીધું. પણ અનેકાંત દ્રષ્ટિયુક્ત આવ્યું એટલે એ એકાંત તે દુનિયાનું એકાંત નથી, પણ જ્ઞાનીનું એકાંત છે. એટલે જ શબ્દ અહીંયા મૂકે છે. થાય પ્રતીતિ જેહની ત્યાં જ થાય મન લી. જે વસ્તુ ગમી જાય, જે વસ્તુ અંતરથી ગમી જાય, એ વસ્તુ યાદ ન કરવી હોય તો પણ યાદ આવે. જે વસ્તુ અંદરથી ગમી જાય તે વસ્તુ યાદ ન કરવાનો સંકલ્પ કરે તો પણ યાદ આવે. એટલે સામાયિક લાગતો નથી, ધ્યાન લાગતું નથી. અપેક્ષિત કથન જાણો. રુચિ જગતના પદાર્થોમાં છે અને માળા ભગવાનની ગણે છે. તો માળાની ભગવાન ગણે, ભલે ગણે માળા ભગવાનની, પણ રુચિ જગતના પદાર્થોમાં હોવાથી, આસક્તિ જગતના પદાર્થોમાં હોવાથી એ માળા બહારમાં ગણે, પણ એની માળા પણ ઝોકા ખાય
અને એનું ચિત્ત પણ ઝોકા ખાય અને એ જેમાં રુચિ છે એ પદાર્થોને યાદ કરે. જેમાં એની રુચિ વધારે છે એ પદાર્થોને યાદ કરે. આ દરેકનો અનુભવ છે. એમાં જ્ઞાનીનો અનુભવ પણ આવી જાય. જ્ઞાનીને પણ એવું થાય છે, પણ જ્ઞાનીને મર્યાદિત થાય છે. જ્ઞાનીને મર્યાદિત થાય છે. આત્મજ્ઞાન થાય એટલે કઈ બીજી વસ્તુઓ બધી યાદ જ ન કરે એવું નથી. સમ્યક દ્રષ્ટિ હોય એટલે કઈ સમ્યક દ્રષ્ટિ હોય તો સમ્યક દ્રષ્ટિને ને કેવળ જ્ઞાનને કોઈ અપેક્ષા એ ઘણું દૂર છે, ઘણી દૂરી છે. 1 ભાવ 2 ભાવ 3 ભાવ 5 ભાવ 10 ભાવ 25 ભાવ 50 ભાવ એટલા થાય. સામાન્ય રીતે તો 15 ભાવ થાય, પણ પછી ભગવાન કહે છે કેટલા થાય? અસંખ્યાત ભાવ પણ થાય. એનું નામ અર્ધ પૂદગલ પરાવર્તન શાસ્ત્ર ભાષા છે. પણ એ અપવાદરૂપ ગણવું, એ તો અપવાદરૂપ ગણવું. એને સમ્યક દર્શન થાય અને 1, 2 કે 3 ભાવમાં એને પરમાત્મા પદની પ્રાપ્તિ થઈ જાય. તો આપણે આમાંથી શીખવું શું? આપણે કરવાનું શું? આ ગાથા વાંચી એમાં મારા જીવનમાં આને કરવાનું શું? આ ગાથા જાણીને ભાવપૂર્વક પરમાત્માને વારંવાર યાદ કરવાનો નિયમ લેવો. આમ તો શુદ્ધાત્માને યાદ કરવો છે, પણ શુદ્ધાત્માને યાદ કરવાની તો તારી શક્તિ નથી. તારી આવક છે મહિનાની 30,000 રૂપિયા, તો મર્સિડીઝ ગાડી ન રાખી શકે. તારી આવક 30,000 રૂપિયા છે મહિનાની, તો મર્સિડીઝ ગાડી ન રાખી શકે. પેલું તમારું લોન બોન ને બધું દેવું બેવું કરે એની વાત નથી ચાલતી. બધા કે અમારે શુદ્ધાત્માનો અનુભવ કરવો છે. પ્રભુ, શુદ્ધાત્માનો અનુભવ તો બહુ આગળ ઉપર થાય. દીર્ઘકાળ સુધી પરમાત્મા ના સંસ્કાર જેના સ્મૃતિપટ ઉપર અંકાય, ત્યારે ભગવાન શુદ્ધાત્મા હોવાથી આપણો અપવિત્ર સ્મૃતિપટ પણ એમના વારંવારના સંસ્પર્શથી આપણો મલિન ચિત્રપટ તે પણ નિર્મળ થાય, નિર્મળ થાય, નિર્મળ થાય, નિર્મળ થાય. ઇટ્સ અ લોંગ ઓન ગોઈંગ પ્રોસેસ. એટલે પ્રયોગ કરે છે જ્ઞાનીઓ. ઘડી ઘડી સાંભરે સાઈ સલુના, ઘડી ઘડી સાંભરે સાઈ સલુના, પદ્મ પ્રભા जिन दिल से न बिसरे मानुकियो कछु ऊना दूना, घड़ी घड़ी सांभरे साई सलूना, घड़ी घड़ी सांभरे साई सलूना. પ્રયત્ન બીજી બધી વસ્તુને ભૂલવી. કારણ કે સૌથી મોટો દોષ કીધો 108માં સૌથી મોટો દોષ કયો કીધો? તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. એટલા માટે વારંવાર પ્રયત્ન એવો કરવાનો, सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा गुरु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा गुरु वाणी में चित्त जोड़ दे. અને આ ત્રણ દ્વારા એ ત્રણ ક્યાં લઈ જાય? પ્રયાગ લઈ જાય. ગંગા, જમના અને સરસ્વતી ત્રણેયનો સંગમ થાય. આ એને નિશ્ચય મોક્ષ માર્ગ વર્ધમાન સ્વામી કહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ મોક્ષ માર્ગ એ ત્રિવેણી સંગમ છે. ત્યાં કોણ કોણ આવ્યું?
ગંગા, જમુના અને સરસ્વતી ત્રણ ભેગા થયા ત્યારે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રટ્યો. એટલા માટે આપણે બીજી બધી નિયમો લઈએ છીએ, એમાં આ નિયમ ખાસ લેવો કે હું દર 1 કે 2 કલાકે ભગવાનને, સદગુરુને, સંતોને, તેમની દિવ્ય વાણીને ભાવપૂર્વક યાદ કરીશ. ભલે એમાં અત્યારે તું કેટલી વાર લેવું એ ભલે નક્કી ન કરી શકે, પરંતુ વારંવાર યાદ કરવું એવો નિશ્ચય કર. જેની તું વારંવાર સ્મૃતિ કરીશ તેની તને શ્રદ્ધા થશે, અને જેની શ્રદ્ધા પાકી થશે એમાં મન લીન થઈ જશે. સાક્ષાત ધર્મ તો આત્મામાં મન લીન થઈ જાય, એનું નામ સમાધિ. એનું નામ એકદમ લીન થાય, એનું નામ નિર્વિકલ્પ સમાધિ. ત્યાં જ થાય મન લીન. મહાવીર ભગવાનની પરિભાષા છે. એટલે પ્રતીતિ શબ્દ જે છે એ શ્રદ્ધા ગુણની પરિણતિ સૂચવે છે. મતિ શબ્દ જે છે તે જ્ઞાન ગુણની પર્યાય સૂચવે છે, અને લીનતા શબ્દ જે છે તે ચારિત્ર ગુણની પર્યાય સૂચવે છે. જ્યારે ભેદથી વાત કરીએ ત્યારે જાણવું, 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 જાણવું એ જ્ઞાન ગુણનું કામ છે. શ્રદ્ધવું, 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 શ્રદ્ધવું એ શ્રદ્ધા ગુણનું કામ છે, જેને દર્શન પણ કહે છે. અને સ્થિર થવું, સ્થિર થવું, સ્થિર થવું, સ્થિર થવું, डट जाना, लीन रहना, डिगना नहीं, ठहर जाना, मग्न हो जाना, अडोल. ચારિત્ર ગુણની પર્યાય છે. એમ ભેદની અપેક્ષાએ વાત છે, એમ ભેદની અપેક્ષાએ વાત. આત્મામાં એવા કોઈ કમ્પાર્ટમેન્ટ છે નહીં. આત્મામાં કોઈ એવા આત્મા તો એક અખંડ શુદ્ધ ચૈતન્ય અનંત ગુણોનો અભેદ પિંડ છે, પણ એમાં અનેક પ્રકારના કામ કરવાની શક્તિ છે. તો જે શક્તિ જાણવાનું કામ કરે એને ભગવાન જ્ઞાન કહે છે. જે શક્તિ ટ્રસ્ટ, અભિપ્રાય, પ્રતીતિ, શ્રદ્ધા, માન્યતા, રુચિ એ કામ કરે છે એનું નામ શ્રદ્ધા ગુણ ભગવાન કહે છે. કોઈક વાર દર્શન નામ પણ. અને એમાં લીન બની જાય, એમાં લીન બની જાય. એ કાર્ય ચારિત્ર ગુણની મુખ્યતાથી થાય છે. કરે છે આત્મા, પણ ચારિત્ર ગુણની મુખ્યતાથી એ કાર્ય કરે છે. એ બધા ગુણો એકબીજા સાથે સંકળાયેલા અને ઇન્ટરડિપેન્ડન્ટ છે. આ વળી વિષય મોટો છે, અત્યારે ખોલવો નથી. એ પંડિત લોકોનો મોટો પ્રોબ્લેમ છે. દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક ગુણ સ્વતંત્ર એમ કે છે. દરેક ગુણ સ્વતંત્ર છે એ વાત સાચી, પણ દરેક ગુણ સાપેક્ષ પણ સ્વતંત્ર છે. કે સાહેબ એમ કેમ? પુરવાર કરી આપો. તારો દર્શન ગુણ જો નિર્મળ થાય તો ચારિત્ર ગુણને ફરજિયાત નિર્મળ થવું પડે, અને જ્ઞાન ગુણને પણ ફરજિયાત નિર્મળ થવું પડે. એમાં ત્રણ કાળ, ત્રણ લોકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં. આપો બે દ્રષ્ટાંત. વચનામૃત નો આપો પહેલા. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો. હવે એ વાત બીજી વાર આ રીતે બતાવો. કર્ણાન્યુક્તિ. હા, સર્વગુણાંશ તે સમ્યક. બીજી રીત છે સમજવાની. હવે કર્ણાન્યુક્તિ સમજો તો એનું કોન્સ્ટિટ્યુશન જ એવું છે.
7 પ્રકૃતિ છે, એમાં 3 તો શ્રદ્ધા ગુણને મારનારી છે અને 4 ચારિત્ર ગુણને મારે. અને એ 7 નું એક યુનિટ છે, એ તોડી ન શકો તમે. એ તમે તોડી શકો નહીં, કોઈ પણ ન તોડી શકે. ઓલ ઓર નન. સમકિત અડધું થાય નહીં, પા થાય નહીં. સમકિત આખું થાય અથવા ન થાય. એ વાત જુદી છે કે એમાં થોડી ડોટ લાગે, કોઈ ડાઘ લાગે, એ વાત જુદી છે. પણ તેથી કે તમારે ભાઈ સાડીને જરા ડાઘ લાગે કે સાડી મટી ગઈ, સાડીને કઈ ડાઘ લાગ્યો એટલે કે સાહેબ આ તો સાડી મટી ગયા, ભાઈ સાડી જ છે, એ ધોઈ નાખો તો પાછી બરાબર છે, કામમાં આવે. આત્મા તે ભગવાન રાજા છે અને ગુણો જે છે એ બધા એ રાજા કેમ એને કરવું પડે અને એનો સંબંધ ગુરુગમથી જાણવો પ્રાસંગિક વાત. ત્યાં જ થાય મનલી. માટે વારંવાર યાદ કરવું, વારંવાર યાદ કરવું, વારંવાર યાદ કરવું, વારંવાર યાદ. એટલે શું ક્યારે કરી શકે? તો એના માટે આખું જીવન બદલવું પડે. એટલા માટે સંપ્રદાયમાં દીક્ષાની વ્યવસ્થા કરી છે, અથવા સંન્યાસની વ્યવસ્થા કરી છે, અથવા ત્યાગની વ્યવસ્થા કરી છે. તો એ પણ કોઈ અપેક્ષાએ ઉપકારી છે. એ પણ કોઈ અપેક્ષાએ ઉપકારી છે. એનું ઉપકારીપણું વચનામૃતમાં 636 થી અને 569 થી વાંચવું. 569 and 636. અન્યત્ર તો ઘણા પત્રાંકની અંદર આરંભ પરિગ્રહનો સંક્ષેપ સર્વ પ્રકારે કર્તવ્ય છે. પાપ પ્રવૃત્તિઓથી પાછા ફરવું ને તેને ઓછી કરવી એ સર્વ પ્રકારે મોક્ષ માર્ગમાં ઉપકારી છે. હવે જે આ ગાથા કઈ એને હવે ઉલટી રીતે કહે છે. ઉલટી રીતે કહે છે આચાર્ય ભગવાન. એકની એક વસ્તુ અસ્થિથી રજૂ કરી હવે નાસ્તિથી રજૂ કરે છે કે જેથી આપણા જેવા બુદ્ધુને મનમાં થોડું ઉતરે. આપણી બુદ્ધિ કેટલી છે, કેવી છે? જીરો જેવી થઈ ગઈ છે મોક્ષ માર્ગ માટે. કારણ કે અંદર બધું કચરો કેટલો ભરે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, મારું તારું, બધું એટલું બધું ભર્યું છે કે બુદ્ધિ નષ્ટ પ્રાય થઈ ગઈ. બુદ્ધિ નષ્ટ પ્રાય થઈ ગઈ. નષ્ટ નથી થઈ ગઈ પણ નષ્ટ પ્રાય થઈ ગઈ છે. એટલે હવે નાસ્તી થઈ ગયા છે. જ્યાં નહીં મતિની મગ્નતા તેની ન હોય પ્રતીત. એમ કે છે જ્યાં નહીં મતિની મગ્નતા તેની ન હોય પ્રતીત. શ્રદ્ધા કોની થાય? જેને વારંવાર યાદ કરે અને યાદ કરે તે પણ ભાવપૂર્વક, ઉલ્લાસથી, હર્ષથી, ઉદ્યમપૂર્વક, પુરુષાર્થપૂર્વક યાદ કરો પરમાત્માને. બીજી બધી વસ્તુ યાદ આવે તો કે આ વાત યાદ નથી કરવી. એનું એ જ પદ આનંદજી મહારાજનું. આનંદ ઘન પ્રભુ એમ કહે તમે ધરો પ્રભુ કા ધ્યાન, મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય તેરો અવસર બીત્યો જા. કુંદ સ્વામીને સમતા પ્રાપ્ત કરવી છે તો પહેલા પંચ પરમેશ્વરી ભગવાનનું સ્મરણ, વંદન, પ્રણામ, નમસ્કાર, ત્રણેય કાળના પંચ પરમેશ્વરી ભગવાનને વર્તમાનમાં વિદ્યમાન એવા સિમંદરાદિને નમસ્કાર કરીને પછી પોતે કહે છે કે હવે હું સામ્ય નામના ચારિત્રને એટલે સમતાને એટલે સમાધિને પ્રાપ્ત કરવાનો મહાન ઉદ્યમ કરું છું. કૃપાળુ દેવે પણ એ ભક્તિ, સાચી ભક્તિ દ્વારા, સ્મરણ દ્વારા, ચિંતન દ્વારા સમતાની પ્રાપ્તિનો
પ્રતિપાદન કર્યું છે. 15મા પાઠની ગાથા બોલો, સાથે બોલો. સમભાવે સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. વિચારવા, વિચારવા. સમભાવી, સમભાવી સદા પરિણામ થશે. ચિત્ત સમતામાં આવશે, ચિત્ત શાંતિમાં આવશે, ચિત્ત સમરસ બનશે, અક્ષુબ્ધ, અનપર્ટર્બ્ડ, અનડિસ્ટર્બ્ડ થશે. એ આપણે પ્રયોજન છે કે જ્યાં નહીં મતિની મગ્નતા તેની ન હોય પ્રતીત. તો પ્રતીત કરવી હોય તો વારંવાર યાદ કરવું. હવે પ્રયોગ કરવો, માતા હોય, દીકરો યાદ આવે, સાડી યાદ આવે, ઘરેણા યાદ આવે, ઘર યાદ આવે, વર યાદ આવે, ત્યારે જરાક જરૂર પૂરતું કરીને પછી તરત પાછા ભગવાનને કે સદગુરુને કે એમની દિવ્ય વાણીને યાદ કરવી. અને ભાઈઓને પેલી દુકાન યાદ આવે, અને બેંક બુક યાદ આવે, અને ઇન્કમ ટેક્સનું ફોર્મ યાદ આવે, અને સોશિયલ સ્ટેટસ યાદ આવે, અને પાર્ટી યાદ આવે, અને એવું બધું બીજું બધું યાદ આવે કે સાહેબ મારી તબિયત, મારી મૂછો, એવું બધું યાદ આવે ત્યારે એને ગૌણ કરવું. અને તરત મારે તો પ્રભુને યાદ કરવા છે, મારે સદગુરુને યાદ કરવા છે, મારે તેમની દિવ્ય વાણીને યાદ કરવી છે. એમ આપણે વારંવાર જીવનમાં 24 કલાક પ્રયોગ કરવો. પણ એવો બહુ સારો આપણે ન કરી શકીએ, પણ કરી શકીએ 30, 40, 50% કરી શકીએ. એવું કહે છે 68મા પાઠમાં. શું કહે છે 68મા પાઠમાં? એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે એટલે આ મંજીભાઈ ચોર જે છે તે આપણા જ્ઞાન આનંદને લૂંટનારું કોણ છે? મનડું કિમહી ન બાજે. આનંદગંજી મહારાજ એને શું કે છે? કુમતી રૂપી પત્નીનો ભાઈ ન સમજે મારો સાળો, એમ કે શું કે છે આનંદગંજી મહારાજ? શું કે છે? ન સમજે મારો સાળો. આને કેટલું મનાવું છું પણ આ વારંવાર એને એ જે વસ્તુ અયોગ્ય કોઈ પણ વસ્તુ માગે તો એને આપવી નહીં. અને એ બનવું જરા કઠણ છે. એટલે કોઈ પણ સત્સંગના યોગમાં, સંઘમાં, નિવૃત્તિ ક્ષેત્રમાં, પરમાર્થ નિકેતનમાં, તીર્થમાં અથવા સંતોના સમાગમમાં રહેવાથી કેટલા બધા વિકલ્પો ઓટોમેટિક ઓછા થઈ જાય છે. અને ચિત્ત વારંવાર પરમાત્મામાં લાગી શકે. ચિત્ત વારંવાર સદગુરુના ચરણમાં લાગી શકે. પણ પોતે જાગૃત હોવું જોઈએ. પરમાત્માને જાણીને અને ચિત્ત લગાવવાનું છે. આપણે તો આને કહે છે તું ભગવાનને પગે લાગ, આને કહે છે તું પગે લાગ. આપણે રખડવા જઈએ છીએ મંદિરમાં જઈને ભગવાનને કે નીચો ભાગ પગે લાગ ભગવાનને. આપણે પગે લાગવાનું છે. આ તો નોકર છે, એના તો 5-10%. તો હું શું કરે છે? જયારે ભગવાનનું સ્મરણ કરે, પૂજા કરે, ભક્તિ કરે, અર્ચન કરે, નવણ કરે, પ્રક્ષાલ કરે,
સદગુરુની સેવા કરે, જ્યારે કંઈ પણ એમનું કામ કરે ત્યારે ऐसे करे गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया, ऐसे करे गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया, मेरा मोह का बंधन तोड़ दिया। बस समाप्ति उसरायो, शुरुआत करी थी। कां तो दृष्टि थी, कां तो शब्द वेधक बाण थी, અને કાં તો સંસ્પર્શ થી। પણ કોને માટે? દરેકને નહીં। કોઈકના ઉપર સદગુરુની કૃપા થાય કે સાહેબ સદગુરુ એવા છે, સદગુરુ એવા નથી। તો કે કેમ થોડા પર કૃપા કરે ને બાકીના પર કેમ? એ તો બધા પર કૃપા કરે છે, પરંતુ જેની પાત્રતા જેટલી હોય તેટલું તે ગ્રહણ કરી શકે। એમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કહે। એટલે ભાઈ પૂરું થાય, જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન। જેની શ્રદ્ધા હોતી નથી તેમાં મન ચોંટતું, તેમાં મન લીન થતું નથી। તો તમે પેલો પ્રશ્ન પૂછો કે ભાઈ એવા કેવા સદગુરુ કે થોડા પર કૃપા કરે ને થોડા પર ન કરે, કે એવું છે જ નહીં। દશાન અંત મંગળ દશાન એવે જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર। અને જયારે પાત્રતા થઈ ત્યારે શું થયું? સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયો દૂર થયો અજ્ઞાન। સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ त्रिलोकनाथ सब संतन की आनंद। बेन श्री